વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના તુલસીપુરા ગામની સીમ વિસ્તારમાં ધૂળેટી પર્વને લઈ દુર્ઘટનાજનક ઘટના બની। કેસુડાના ફૂલ પાડવા માટે ઝાડ પર ચડેલા એક યુવકને અચાનક વીજ કરંટ લાગતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું। પ્રાથમિક માહિતી મુજબ ઝાડ નજીકથી પસાર થતી હાઈ ટેન્શન લાઇનનો કરંટ લાગ્યો હોવાનું જાણવા મળેલ છે। ઘટનાને પગલે ગ્રામજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। તહેવારના માહોલમાં બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર પંથકને શોકમગ્ન બનાવી દીધું છે। જે વીજ કરંટ પસાર થતો હતો ત્યાં ગાડી એક જયદીપ કુમાર રંગીતભાઈનું દેહાંત થયું છે, એટલે વીજ કરંટથી। જ્યાં ગાડી આજે હોળી અને ધૂળેટીના તહેવારે એક કેસુડો પાડવા માટે ગયો હતો, તેનો મૃત્યુ થયો છે વીજ કરંટથી। અને હાલની અંદર અમે લોકો જન્મોત્રી હોસ્પિટલની અંદર એમના પીએમ માટે આવ્યા છે અને અમે સરકારશ્રી પાસે એટલી માંગણી કરે છે કે આ વીજ કરંટ એ ખૂબ જ મતલબમાં ઝાડની નજીક છે વાયરો, તો એના કારણે કરંટના કારણે આ વ્યક્તિનો મોત નીપજ્યું છે, તો એમને વધુમાં વધુ સહાય મળે એવી અમે સરકારશ્રી પાસે માંગણી કરીએ છીએ। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।